અરવલ્લી બાયડના ભાજપે ટિકિટ ન આપતા પોતાના કામોના દમ ઉપર અપક્ષ ચૂંટણી લડનારા ધારાસભ્ય મંત્રીમંડળના વિસ્તરણ સમયે કમળના નિશાનવાળી પેન વિદ્યાર્થીઓને ભેટ આપતા નજરે પડ્યા. લોકોમાં અનેક તર્ક વિતર્ક. હાલ સમાચાર પત્રોમાં પોતાના નામ સાથે કમળના નિશાનવાળી પેન HSC અને SSCના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રોત્સાહન રૂપે પેનનું વિતરણ કરતા નજરે પડ્યાની ખબરે જોર પકડ્યું છે. ત્યારે બાયડ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નીડર અને નિષ્પક્ષ રીતે નકલી સિંચાઈ કચેરી બહાર પાડી હતી. એ અલગ વાત છે કે તે બંધ કવર આજે પણ બંધ જ છે. તેમ છતાં જનતા માટે હંમેશા આગળ રહી કામ કરનારા યુવા અને ઉત્સાહી નેતા હોય, જો મંત્રીમંડળમાં સ્થાન મળે તો જિલ્લાના વિકાસના કાર્યો હાથ ધરી શકે એવા હોય. જોવું રહ્યું એમની મહેનત રંગ લાવશે ખરી. જોતા રહો અજય એ ભાટિયા સાથે. ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી.